હિતેશ કુમાર હરિપ્રસાદ બ્રહ્મભટ્ટ, વાલ્લા પ્રાથમિક શાળા, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા. આપણે સૌ જાણીએ છીએ કે દેશ ખૂબ ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યો છે. એથી વિશેષ ખેડા જિલ્લામાં રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાઈ રહ્યું છે. ત્યારે ખેડા જિલ્લા પંચાયતના આંગણે ખૂબ પ્રેરક 111 ચોરસ ફૂટની 3D રંગોળી દ્વારા આ ઉત્સવની ઉજવણીને વેગ આપે એવો એક પ્રેરક સંદેશ અમે રંગોળી દ્વારા આપેલો છે, જેમાં 111 ચોરસ ફૂટનું કુલ ક્ષેત્રફળ છે, સાથે 50 કિલો રંગ વપરાયેલો છે અને એની અંદર 15મી ઓગસ્ટ રાજ્ય ઉત્સવ અને નીચે ખેડા જિલ્લા પંચાયત નડિયાદ એવી રીતનો સંદેશ લખેલો છે. કોઈ ઢોલ નગારા વાગે છે, તોરણિયા સજાયા છે અને શરણાઈના સૂર રેલાઈ રહ્યા છે, આસોપાલવના તોરણિયા બંધાયેલા છે. દીપમાળ દ્વારા દીપ પ્રગટાવીને અજવાળા કરવા પર સૌને હસ્તધનનો આવકાર મીઠો આપી રહ્યા છે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રણાલી અનુસાર. અને પશ્ચાતભૂમાં આપણો તિરંગો એ લહેરાતો જોવા મળે છે, સાથે અશોક ચક્ર પણ આપણને દેખી શકાય છે. કબૂતર જે શાંતિના દૂત છે એ પણ ચારેકોર તિરંગાની રંગ છટામાં એ ઉડતા હોય છે, સાથે ચાંચમાં શાંતિનો સંદેશો લઈને પણ એ ઉડી રહ્યા છે. અને મેઘધનુષી રંગો, આઝાદી એ મેઘધનુષી રંગોની એક દ્યોતક છે. આઝાદી એ મેઘધનુષી રંગો આપણા જીવનમાં ફેલાવે છે. જે ગુલામ છે એમનું જીવન બ્લેક એન્ડ વ્હાઇટ છે, કહેતા એમને કંઈ કશું વિચારવાનું કશું હોતું જ નથી. પણ આપણે આઝાદ થયા તો ઈશ્વરની દયાથી આપણા જીવનમાં સૌ જન સમાજના જીવનમાં એ મેઘધનુષી રંગો, સુખ શાંતિ સમૃદ્ધિના રંગો ફેલાયેલા છે એવો સંદેશ. ખાસ બપોરે 12 કલાકે શરૂ કર્યું અને અત્યારે 12 વાગવા આવ્યા છે. પૂરા 12 કલાકની મહેનત આ રંગોળીમાં થઈ છે. નમસ્કાર, મારું નામ કુલદીપ સિંહ રાજેન્દ્ર સિરાજ છે. હું CRC કોઓર્ડિનેટર નડિયાદમાં કાર્યરત છું. એ ચોક્કસ 78મો સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અમારા નડિયાદ ખાતે ખેડા જિલ્લામાં થઈ રહી છે. ખૂબ આનંદની વાત છે. આજે હું મારા પરિવાર સાથે નડિયાદના જિલ્લા સેવા સદન તથા અમારી જિલ્લા પંચાયતની રોશનીની ઝલક અને એને નિહાળવા માટે મારા પરિવાર સાથે આવ્યો છું. જેમાં આજે જિલ્લા પંચાયતમાં આ રોશની જોઈને અમને ખૂબ ખૂબ આનંદ થાય છે. અને જે તૈયારીઓ ચાલી રહી છે, SRP ગ્રાઉન્ડ છે, હેલિપેડની જે રોનક છે એ અત્યારે આખા નડિયાદની ખૂબ સરસ રોનક બદલાઈ ગઈ છે. જિલ્લા પંચાયત અમે તો આમ રોજ અમારું ઓફિસ છે, પણ આજે જે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જે દેશમાં ત્રિરંગાની જે લહેર છે એ 3 રંગોમાં જેમ વહેંચાય છે એમ અમારા જિલ્લા પંચાયતની લહેર 3 રંગોમાં વહેંચાઈ લાગે છે. બસ મને કહેતા આનંદ થાય છે એક તો કે મહારાજ ક્લસ્ટરના જે ઉત્સાહી શિક્ષક છે, ગાંધીવાદી શિક્ષક છે, જેમનું નામ છે હિતેશભાઈ હરિપ્રસાદ બ્રહ્મભટ્ટ, જે ખૂબ જ સરસ રંગોળી કરે છે. જેઓ 12 વર્ષથી એટલે કે 12 એવોર્ડ એમને શ્રેષ્ઠ શિક્ષકના મળી ચૂક્યા છે. હાલમાં જ એમને 2024માં અતુલ્ય ભારતના વારસો અન્વયે એમને કઠપુતળી અને રંગોળીના એક શ્રેષ્ઠ સન્માન એવોર્ડ એમને મળેલો છે. આમ તો જોવા જઈએ તો નડિયાદ અને ખેડા જિલ્લાનો કોઈ પણ કાર્યક્રમ હોય, અમારા હિતેશભાઈ જે વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી છે, જે ગાંધીવાદી વિચારધારા ધરાવે છે, બાળકો સાથે એમના હિત માટે ખૂબ સારું કામ કરે છે, ગામના હિત માટે પણ ખૂબ સારું કામ કરે છે. એમની આજની જે રંગોળી જે છે, જે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની નિમિત્તે એમને બનાવી છે, બરાબર, એ ખૂબ જ આશ્ચર્યચકિત આપણને કરી દે, આંખોને આમ આહલાદક અનુભવ અપાવે એવી બનાવી છે. આમ તો એમની દરેક રંગોળીઓ ખૂબ સરસ હોય છે, પણ આ જે રંગોળી છે એ ખરેખર સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ જ સારી અને અદ્ભુત બનાવેલી છે. હું હિમાની પટેલ અહીંયા નડિયાદની જ રહેવાસી છું અને આજે અમે રાજ્ય કક્ષાની જે સ્વતંત્રતા પર્વની જે ઉજવણી છે એના વિશે અમને માહિતી મળી. તો અમે જે સરકારી કચેરીઓ છે, જિલ્લા પંચાયત છે, સરદાર ભવન છે, એ બધું આજે ખૂબ સરસ રીતે શણગારવામાં આવ્યું છે. એને જોવા અમે જ્યારે નીકળ્યા તો બહારથી ખૂબ સરસ લાગ્યું અને અમને માહિતી મળી કે અંદર બી બહુ સરસ ડેકોરેશનને શણગારવામાં આવ્યું છે. તો અમે અંદર આવ્યા તો જોઈને એટલા બધા ખુશ થઈ ગયા અને અંદર જોઈને જે 100 ફૂટથી પણ વધારે વિશાળ એવી રંગોળી કરવામાં આવી છે
એ જોઈને તો બહુ જ આનંદ થયો અને અંદર આવ્યા તો ખરેખર બહુ સરસ રંગોળી પૂરેલી છે અને ખરેખર ખૂબ સરસ રીતે સ્વતંત્રતા પર્વની ઉજવણી અહીંયા જોવા મળે છે. અત્યારે હું અને મારી ડોટર બંને જોવા આવ્યા છીએ અને એને પણ ખૂબ સરસ રંગોળી જોઈને બહુ જ એને પણ આનંદ થયો અને બીજા બધા ઘણા બધા અહીંયા એ રંગોળી ખૂબ સરસ જે કરી છે એને જોવા માટે આવ્યા છે. ઓકે.